હેલો ગાઈસ, કેમ છો બધા? ગઈકાલે હું ને હિતાક્ષી બ્રેન્ટફર્ડમાં ઓર્ગેનાઇઝ કરતા વીકલી વિન્ટેજ કાર મીટઅપમાં પહોંચ્યા હતા, જે એવરી સેટરડે નાઇટ થાય છે. વેનેવર ધ વેધર ઇઝ સની, નાઇસ ટુ બી આઉટ. આ લોકો એવરી સેટરડે વિન્ટેજ કારનો શો ઓર્ગેનાઇઝ કરે છે. અમે વિચાર્યું હતું થોડીક ક્લાસિક કાર જોવા મળશે, પણ અહીંયા પહોંચ્યા તો લાગ્યું કે ઓપન એર કાર મ્યુઝિયમ હોય એવું લાગે. એક બાજુ 50 to 60 યર્સ જૂની ક્લાસિક કાર્સ હતી અને બીજી બાજુ રોરિંગ મસલ કાર્સ. એવું ક્રાઉડ કે કારને સેલ્ફી સ્ટિકને આપી દો તો લોકો ફોટા જ પાડ્યા કરે. સૌથી પહેલા એક વાત નોટિસ કરી, આજકાલની ઘણી નવી રોડ કાર એકબીજાની કોપી કરી હોય ને એવું જ લાગે, પણ અહીંયા ઊભેલી બધી જ કારને એક અલગ એટીટ્યુડ હોય. કેટલીક કાર તો દૂરથી જ ખબર પડી જાય કે બસ હું ભાઈ ઓર્ડિનરી કાર નથી. હવે તમે જે કાર સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમાંથી ઘણી કાર આપણા મમ્મી પપ્પા દાદા દાદીના જમાનાની છે. क्या बात है. આ કાર જ્યારે નવી હશે ને ત્યારે સ્માર્ટફોન બી નહોતા, ઇન્સ્ટાગ્રામ નહોતા, જીપીએસ નહોતું, પણ બધા આખું દેશ ફરતા હતા. આજકાલ લોકો નેવિગેશન બંધ થઈ જાય તો લોકો પેનિક થઈ इसको જાય. अभी का अभी आईएएस घोषित कर दो. હવે મસલ કારની વાત કરીએ. જો તમે કાર વર્લ્ડમાં નવા હોય તો મસલ કાર એટલે સામાન્ય રીતે એટલું મોટું અને એગ્રેસિવ એન્જિન અને પાવર તમે ફીલ કરી શકો. ગાડી બાજુમાંથી જાય ને તો એના એન્જિનનો પાવર અને એનો સાઉન્ડ ઉપર તમે એને ફીલ કરી શકો કે આ ગાડી કેટલી પાવરફુલ છે. એકચ્યુઅલી 1960 થી લઈને 1970ના ટાઈમમાં મસ્ટેંગ, કમારો, ચાર્જર અને ચેલેન્જર આ બહુ જ ફેમસ મસલ કાર્સ હતી. એ લોકોનો હોર્સ પાવર એટલા પાવરફુલ હોય, એક બાજુ કંપની એકબીજાની સાથે કમ્પેરિઝન કરી કે કઈ ગાડી અમારી વધારે હોર્સ પાવર વાળી હશે. આજે પણ આ લોકો કારના આટલા દીવાના છે. હું ઓનેસ્ટલી કહું, આ કારનું ફ્યુઅલ કન્ઝપ્શન જોઈને આજની પેટ્રોલની પ્રાઇસો તો રોવા માંડે. अरे बस कर, रुलाएगा क्या. પણ કાર એન્થ્યુઝિયાસ્ટિસ્ટને આ ચિંતા ઓછી હોય છે, કારણ કે માઇલેજ કરતા માઇલેજ વધારે મહત્વનું છે. क्या बात है सर. આ લાઈન કાર લવર્સ ખૂબ સારી રીતે સમજી શકે છે. અને એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત કહું, અહીં દેખાતી કાર ઓરિજિનલ કન્ડિશનમાં પણ અમુક નથી, કેમ કે એ ઘણા વર્ષો સુધી લોકો એનું રિસ્ટોરેશન કરે છે. જેવી નવી હોય એવી જ એને મેન્ટેન રાખવાની ટ્રાય કરે છે. અને અમુક લોકો તો એની પ્રોજેક્ટની જેમ વીકેન્ડમાં એની ઉપર વર્ક કરતા હોય છે કાર બિલ્ડ કરવા માટે. જ્યારે પણ આ કાર ફાઇનલી રોડ ઉપર આવે ને ત્યારે જે સેટિસ્ફેક્શન મળે ને એ તો એ કાર લવર જ સમજી શકે. ये समस्या है. અને એ જ કારણ છે કે અહીંયા ઉભેલા ઘણા કાર ઓનર પોતાની કારને માત્ર વ્હીકલ જ નહીં માનતા, એ લોકો માટે એક ફેમિલી મેમ્બર જેવું હોય છે. કેટલીક કાર તો 40 થી 50 વર્ષથી એક જ ફેમિલી પાસે હોય છે. વિચાર કરો, ખાલી આ કાર 3 જનરેશન જોયેલા હોય એક ગાડી. ગ્રેન્ડફાધર્સ જોડે હોય, પેરેન્ટ્સ જોડે હોય, અને પછી અમુક તો એના સન બી ચલાવતા હોય એના ગ્રેન્ડ પેરેન્ટ્સની કાર. આવી સ્ટોરી જ ક્લાસિક કાર કોમ્યુનિટીને સ્પેશિયલ બનાવે છે. હું નેતાક્ષી અત્યારે ફરતા ફરતા એક ખાસ વાત નોટિસ કરી. લોકો કાર જોવા માટે એટલા એક્સાઇટેડ હતા ને, એટલા જ એક્સાઇટેડ કારની વિશે જાણવા માટે પણ હતા કે એની હિસ્ટ્રી શું છે, તમે ક્યારે બાય કરી હતી, એનું તમે કેવી રીતે કાર રિસ્ટોર કરી. લોકો એકબીજાને નોલેજ શેર કરે અને એકબીજાને ગાઈડ પણ કરે કે કેવી રીતે કારને વધારે પાવરફુલ કરવી, કેવી રીતે એને મેન્ટેન કરવી. લોકોનું પેશન જોઈને આપણને રિસ્પેક્ટ ઓટોમેટિક આવી જાય. હવે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો, જો તમને લાઈફ ટાઈમ માટે એક સ્પેશિયલ ક્લાસિક કાર પસંદ કરવાની મળે તો તમે કઈ કરશો? મસ્ટેંગ, કમારો કે કોર્વેટ કે પછી ડોજ ચેલેન્જર અને ચાર્જર? જો તમે ઓન્ટારિયોમાં રહો છો અને બ્રેન્ટફર્ડનું સેટરડે મીટઅપ ચોક્કસ વિઝિટ કરવા જેવું જ છે. અહીં માત્ર કાર જ નથી જોવા મળતી, અહીંયા હિસ્ટ્રી, એન્જિનિયરિંગ અને કાર લવરનું પેશન પણ જોવા મળે છે. અને સૌથી મહત્વની વાત, અહીં એવી કોમ્યુનિટી જોવા મળે છે જે કારને માત્ર મશીન નથી માનતી. આજનો એક્સપિરિયન્સ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है.
એક સુંદર મજાનું ટાઉન છે. મળીએ આ બ્લોગમાં નેક્સ્ટ લોકેશન ઉપર. કેનેડાનું નાનકડું એવું સુંદર ટાઉન છે, પણ એકાદા વીકેન્ડમાં આવવા માટે સુપર જગ્યા છે. એકદમ રિલેક્સિંગ જગ્યા છે. લોકોને સ્ટ્રીટ વોક કરવું હોય, ઓલ્ડ વિન્ટેજ ટાઉનની ફિલિંગ લેવી હોય તો ટાઉન વન ઓફ ધ બેસ્ટ ટાઉન છે ઇન ઓન્ટારિયો. આઈસ્ક્રીમ શોપ છે. સ્કૂપ આઈસ્ક્રીમ મળે છે. તો અમે લોકો આવી ગયા છે અહીંયા પેરિસમાં. હિતાક્ષી અમને આગળ લઈ જઈ રહી છે. ત્યાં એક રિવરનું પોર્શન છે, ત્યાંથી સારો એવો વ્યૂ આવે છે. રેસ્ટોરન્ટ છે, બધા બહાર બેસીને ડિનર કરે અત્યારે, કેમ કે અત્યારે ડિનર ટાઈમ થઈ ગયો, 7 વાગ્યા છે ને. બહુ જ હિસ્ટોરિક રેસ્ટોરન્ટ છે જે રિવર સાઈડ છે, અને બહુ બ્યુટીફુલ વ્યૂ આવે. આપણે ઓપ્શન બહુ ઓછા હોય ખાવા માટે. હજી 6:30 છે તો બી સન એકદમ બ્રાઇટ છે. આ સ્ટ્રીટ એકદમ ફ્રાન્સની સ્ટ્રીટ્સ હોય એવી છે, પણ અત્યારે અહીંયા રીડેવલપમેન્ટ ચાલે છે, તો આ લોકોએ બ્લોકેજ મૂક્યા. क्या हुआ? गांव में कोई नहीं है ठाकुर साहब, पूरा गांव खाली है. क्या? અહીંયા જો યુનિક સ્ટોર બી છે. બધા જે વિઝિટર અહીંયા આવતા હોય ને એ લોકોને ફરવું હોય ને તો બધા એન્ટિક પીસ વધારે અહીંયા મળે. જૂની બધી જે આ લોકોની વસ્તુ હોય ને એ લોકોની. અને અહીંયા એક છે ને ચોકલેટ સેન્સેશન કરીને શોપ છે, તો મને પર્સનલી છે ને એનો આઈસ્ક્રીમ બહુ ભાવે, તો આપણે જઈએ ત્યાં ઇફ અત્યારે હોય તો. આઈ થિંક ઓપન તો હોવો જોઈએ, પણ પછી ખબર નહીં કન્સ્ટ્રક્શનને લીધે મે બી કદાચ એ લોકોએ થોડાક ટાઈમ માટે શોપ ક્લોઝ રાખી હોય. અહીંયા આવવાનું મેઇન પર્પસ તો આઈસ્ક્રીમ જ છે. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. અહીંયા આવવાનું મેઇન પર્પસ આઈસ્ક્રીમ જ છે. આઈસ્ક્રીમ છે ને અહીંયા છે, અને એક કઈ જગ્યાએ છે બીજી, અને એક હેમિલ્ટનમાં છે. એક હેમિલ્ટનમાં એન્કાસ્ટર કરીને પાછળ એક ટાઉન છે, ત્યાં છે ને એક અહીંયા છે બસ. બાકી બીજી જગ્યાએ મેં જોયું નથી, કારણ કે હું બહુ ફૂડી છું, તો મને નવું ખાવાનું. સ્પેશિયલી અમે લોકો ડેઝર્ટ યા સ્વીટ, પણ થોડું સ્વીટ હવે બંધ કરી દીધું છે. शाबाश. તો આવી ગયું છે ચોકલેટ સનસેટ. યા ઓપન. So what yeah. It's gonna be $8.75. Sure, just hit the white button.
ફાઇનલી હવે રિવ્યુ આપીએ કે આઈસ્ક્રીમ કેવો લાગ્યો હિતાક્ષી. એનો છે ને કોકોનટ આઈસ્ક્રીમ બહુ મસ્ત આવે છે. મસ્ત રિવ્યુ. જેને ભાવતો હોય એ મસ્ટ ટ્રાય. ઓકે, આપણે છે ને ચોકલેટ ડીપ કરેલી આવે, ખબર છે ઇન્ડિયામાં ચોકોબાર છે હા એવી છે ને આની ડીપ ચોકલેટ બહુ થીક ચોકલેટ આવતી હતી. પણ કેવું કે અત્યારે એ લોકો પાસે હવે છે જ નહીં, કારણ કે એ લોકો કાઢી જ દીધી છે, ડિસકન્ટિન્યુ કરી. ડિસકન્ટિન્યુ કરી દીધી છે. કારણ કે અમે લોકો 2-3 વાર એના માટેથી સ્પેશિયલ અહીંયા છે ખાવા માટે આવે, પણ એ નથી હવે. हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? તો પણ એનો કોકોનટ આઈસ્ક્રીમ બી ગુડ હતો, એને Okay. ભાવતો હોય ને. ઓકે. વિન્ટેજ વેડિંગ ગાઉન છે આ શોપમાં. વાવ, ધવલ. રોડ બંધ છે કે આપણે રોંગમાં નથી ના 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 ના, કરેક્ટ. આવું છે બધું, બધી જ જગ્યાએ સ્ટ્રગલ છે. અહીંયા 8 વાગી ગયા છે ને તો પણ હજી તડકો જો છે ને, જોરદાર. તો હવે અમે લોકો ડિનર કરીને ઘરે આવી ગયા છીએ અને હવે રેસ્ટ કરીશું. અમે વિચાર્યું હતું કે તમને લોકોને પેરિસની વિઝિટ કરાવત, પણ હવે એ અનફોર્ચ્યુનેટલી ત્યાં કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું તો પોસિબલ થઈ શક્યું નહીં, પણ ફરી પછી ક્યારેક. પણ જેટલું લેવાનું એટલું અમે લોકોએ બતાવ્યું છે ને. તો આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. તો શું કરવાનું? ડુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. Thank બાય. you. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.